શિયાળામાં ભૂલ્યા વિના ખાઈ લો આ 5 વસ્તુઓ, ગંભીર રોગો રહેશે દૂર. 1. કિસમિસ. કાળી અને લાલ બંને કિસમિસ કબજિયાતમાં અકસીર છે. પાચનને લગતા કોઈપણ પ્રોબ્લેમ અને એસિડિટીમાં, વજન વધારવામાં, તરત એનર્જી મેળવવામાં, એનિમિયાના ઇલાજ રૂપે, હાડકાની મજબૂતી વધારવામાં, આંખોના રક્ષણ અને એના સ્વાસ્થ્ય તથા દાંતના રક્ષણમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. 2. ખજૂર. જો શિયાળા દરમિયાન 2 થી 3 ખજૂર ખાવામાં આવે તો તે ટોનિકનું કામ કરે છે. તેનાથી શરીરને ગરમી મળે છે. તે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે અને શરીરને સ્ફૂર્તિ તથા તાકાત આપે છે. તેમાંથી શરીરને ભરપૂર આયર્ન મળતું હોવાથી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. 3. અંજીર. અંજીરમાં પોટેશિયમ ભરપૂર છે અને બ્લડ પ્રેશરના રોગીઓ માટે ઉપયોગી છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાના દર્દીઓ માટે ઉપયોગી છે. તેમાં શરીરને ઉપયોગી આયર્ન અને કાર્બોહાઈડ્રેટ્સ આવેલા છે. અંજીરમાં ફાઇબર પણ પુષ્કળ હોવાથી કબજિયાતના રોગીને ઉપયોગી છે. વધુ પ્રમાણમાં અંજીર ખાવાથી વજન વધી શકે છે. દિવસમાં 2 થી 3 અંજીર લઈ શકાય. તે દૂધમાં ક્રશ કરીને લઈ શકાય છે. 4. બદામ. બધા જ ડ્રાય ફ્રૂટ્સમાંથી બદામમાં સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન છે. તે કેલ્શિયમથી ભરપૂર છે. તેની છાલમાં વિટામિન એ આવેલું છે. ઉપરાંત તે વિટામિન ઈથી ભરપૂર છે. બદામને રાત્રે પાણીમાં પલાળી સવારે લેવાથી તેમાંના વિટામિન શરીરને વધુ ફાયદો કરે છે. વળી તે સહેલાઈથી પચી જાય છે, પરંતુ તેને જે પાણીમાં પલાળી હોય તે પણ પી જવું જોઈએ. આમ, શિયાળા દરમિયાન જો વસાણા મલાઈ વગરના દૂધમાંથી અને ઓછી ખાંડ કે ગોળ નાખીને બનાવવામાં આવે તો વજન વધતું નથી, પણ સ્વાસ્થ્ય ચોક્કસ સુધરે છે. 5. મુનક્કા. આનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. સ્કિન હેલ્ધી રહે છે. વાળ કાળા અને ભરાવદાર બને છે. આનાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. આ કિડની અને લીવર પ્રોબ્લેમથી બચાવે છે. આમાં પોટેશિયમ હોય છે. તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. આમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ કેન્સરથી બચાવે છે. આમાં બીટા કેરોટીન હોય છે. તેનાથી આંખો હેલ્ધી રહે છે. મોતિયાની પ્રોબ્લેમ થતી નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.